વડોદરામાં આવેલ 4 ટાઉન હોલ પૈકીનું મહાત્મા ગાંધીનગર ગૃહને ડિમોલિશન ન કરીને રિનોવેટ કરવામાં આવે તેવી આયોજકો અને કલાકારોએ માંગ કરી છે. વડોદરાએ અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કલાકારો આપ્યા છે, ત્યારે વડોદરામાં મહાત્મા ગાંધીનગર ગૃહ, દીપક ઓપન એર થિયેટર, સર સયાજીનગર ગૃહ, પંડિત દીનદયાળ ઓડિટોરિયમ આવેલા છે. વડોદરાના કલાકારોની કલાને પૂરતો ન્યાય આપતું એવું મહાત્મા ગાંધીનગર ગૃહ હવે ડિમોલિશન કરવામાં આવશે અને નવું નિર્માણ પામશે. ત્યારે બેંક ઓફ બરોડા દ્વારા આકોટા વિસ્તારમાં સર સયાજીનગર ગૃહ કલાકારો માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તેનું મેન્ટેનન્સ પણ થતું નથી. સર સયાજીનગર ગૃહમાં કલાકારો દ્વારા પોતાના શોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાળઝાળ ગરમીમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, પણ સયાજીનગર ગૃહનું એસી બંધ હાલતમાં જોવા મળતા શો જોવા આવતા લોકો આયોજકો પાસેથી રિફંડ માંગતા હોય છે. સર સયાજીનગર ગૃહના સ્ટેજની પણ હાલત કફોડી બની છે. ત્યારે દીપક ઓપન એર થિયેટર કરોડોના ખર્ચે બનાવ્યા છતાં હાલમાં ખંડેર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ત્યારે વડોદરાના કલાકારો માટે પોતાના શોનું આયોજન કરવા એક જ વિકલ્પ પંડિત દીનદયાળ ઓડિટોરિયમનો રહે છે. જોકે પંડિત દીનદયાળ ઓડિટોરિયમ દૂર હોવાના કારણે આયોજકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી શોની ટિકિટ વેચાણ ઉપર અસર પડે છે. વડોદરાના તમામ કલાકારો દ્વારા તંત્રને અનુરોધ કર્યો છે કે મહાત્મા ગાંધીનગર ગૃહ જેવું ઉત્તમ ટાઉન હોલનું ડિમોલિશન ન કરીને રિનોવેટ કરવામાં આવે. એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે, ક્લબના આયોજકો છે, બધાને ખૂબ તકલીફ પડે છે. 4-5 દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો, પછી એમનો કંઈક એક પ્રીત પીયુને પાણીતરનો પ્રોગ્રામ હતો. એની અંદર લોકો બેભાન થઈ ગયા. 40-50 જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા. એ લોકોને રિફંડ આપવું પડ્યું. અમે ફનકાર ક્લબ છે કે ફરમાઈશ ક્લબ છે કે માનસી આર્ટ છે, અમે બધા કહીશું એમાંથી મેળવતા નથી. એક સેવાના મુદ્દે અમે આ કામ કરી રહ્યા છે. છતાં પણ હવે કોર્પોરેશન જાગે તો સારું છે, નહીં તો દરેક આખા ગુજરાતની અંદર બધામાં જો કોર્પોરેશનનું કામ હોય તો વડોદરાનું બહુ એ છે કે કશું કોઈ જાતની માહિતી મળતી નથી કે આજે કામ બંધ કરી દો, આજે આમ કરી દો, આજે આમ કરી દો. એટલે કોઈ જાતનું બધા જાડી ચામડીના જેવા છે, કહીએ તો કશું જ કોઈ સાંભળતું નથી. તો આની માટે તત્વરે પગલાં લેવા કે પછી હોલ બંધ કરી દો, કારણ કે 12 તારીખે મારો પોતાનો ફનકાર ક્લબનો પણ પ્રોગ્રામ છે.